હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો ચલો, આજનો વિડીયો છે એ બે મિક્સ છે. થોડુંક બામણવાળાનું છે અને થોડુંક અહીંયાનું છે. અને અહીંયા પણ છે એકદમ ધમાલ, કારણ કે આવ્યા છે બધા રોકાવા. તો જો તો ભાઈ માયુ માટે કંઈક લઈ છે. માયુ માટે કંઈક આવ્યું છે, મને નથી ખબર. કંઈક છે. હા, વેફલ છે. ફોનમાં શું જોતા હતા? પૂછવા ગઈ કે શું છે? હા, શું છે? શું છે એ? શું છે? હા, ટેડી બિયર. વાહ. તો ભાઈ એના માટે સ્પેશિયલ બંસીએ મગાવ્યું. વાહ વાહ માયુ, જોરદાર. ટેડી બિયર તો હાથી છે. વાહ, મસ્ત છે. એ બતાવી કપલા પેલા આવવા મસ્ત છે. તો ભાઈ આપણે આવી ગયા કેશોદ અને ગોવિંદના પાર્કિંગે છે, કેમ કે બધું કામ અહીં ચાલુ છે. કેમ કે બહુ બધું ફર્નિચર ત્યાં રાખવું ક્યાં, એની હિસાબે બહુ મસ્ત જગ્યા છે. તો કામ બધું અહીં ચાલુ છે. અને હા ભાઈ, ગોવિંદની ગાડી ઇનોવા, અર્ટિગા અને સ્વિફ્ટ, આ ત્રણેય ગાડી ભાઈ જેને જોતી હોય ને, અને ગમે ત્યાં જવું હોય, લેહ લદ્દાખ, કુલ્લુ મનાલી અને દ્વારકા, સોમનાથ, બધીમાં મળશે. કોઈને જોતી હોય રેન્ટ ઉપર તો હું ડિસ્પ્લેમાં નંબર નાખીશ, રેડી? એ નંબરમાં કોન્ટેક કરી લેજો. અને આ સંભાળે ભાવિન અને શું નામ, નિખિલ બે. તો નંબર નાખી દઈશ, બેનો કોન્ટેક કરી લેજો. અમદાવાદ જવું હોય, એરપોર્ટે જવું હોય, રાજકોટ, જુનાગઢ, ગમે ત્યાં માટે એક ઇનોવા છે, બહુ મસ્ત ગાડી. અને બીજી છે અર્ટિગા, ત્રીજી છે સ્વિફ્ટ. આ ત્રણેય ગાડી અને હજી એક છે બ્રેજા, ત્રણેય રેન્ટ ઉપર મળશે. અને બસ જો કામ ચાલુ છે ફર્નિચરનું, બતાવું. બાકી તો શું હાલે ભાવિન? મજામાં ભાઈ? તો ભાઈ બસ જો હવે કામ ચાલુ છે. ખબર નહીં ક્યારે પૂરું થાય આ બધું. હજી તો આમ નામ છે, અમને પણ અંદાજ નથી આવતો કે ક્યારે કામ પૂરું થાય. હવે ફટાફટ જેમ બને એમ જલ્દી કરીએ, કેમ કે બાકી થઈ જશે મોડું. તો સ્પીડમાં હવે કામ ચાલુ કરાવવાનું છે. 2 દી પછી જોઈએ ક્યાં પહોંચીએ. 6 જેવું અને અમે બધા બેઠા છે. અને કલી દીદી ને માયરા ને એ લોકો અહીંયા રોકાણા છે. આ રે ઘડીક વાર. અને હીરવા ને અમે બધા છે બેઠા. અને એક મોંઘેરા મહેમાન અમારા ઘરે આવ્યા. કેટલા ટાઈમ પછી અમારા ઘરે મહેમાન આવ્યા છે, હમણાં બતાવું તમને. બાકી આવતી જ નહોતી, એટલે લાંબા ટાઈમ પછી આવી છે. અને અમે લોકો 2 દિવસથી, કાલ સાંજથી બધા એટલા બેઠીને મસ્ત વાતો કરીએ બેસીને. એટલે આમ ફ્રી છીએ, બેઠા જ છીએ એમ. અને શું કે મયુર આવે છે, અને હમણાં મને કીધું તે વિડીયો ઉતાર્યો. મેં કીધું નહીં, એટલે એ કે ઉતારું આવું થોડોક, એટલે ચલો મેં કીધું વિડીયો થોડોક બનાવી લઈએ. અને દિયા એક મસ્ત દિયા આવી છે, જો તમને બતાવું પહેલા તો. આ બેન ને તો હમણાં મોજ જ છે, કારણ કે એટલી મોજ કરે હીરવાને તો માયરા હોય એટલે. અને આ બે માસિયાર બેનો કાલ સાંજથી જે ધમાલ કરે છે. હાય દિયા, તું તો ઘણા દિવસે અમારા ઘરે આવ્યો. હા, તો કલી દીદી આવ્યા એટલે માયરા આવી. હું દિયા આવી. હું કલી દીદી મજામાં? શું કે તબિયત? કલી દીદી હે ને અહીંયા 2 દિવસમાં એના કંટાળો આવી ગયો કે મને અહીંયા કે બહુ મજા નથી આવતી. હું આ આખું ખુલ્લું હોય બધું, અહીંયા થોડુંક પેક થઈ જાય. અને માયુ, એ માયુ અહીંયા આવતા. તે કેમ આજે નાઇટ ડ્રેસ જ પહેર્યો બેટા? અહીંયા નાવાનું આળસ થાય બધાને. હા, નાવાનું છે કે નહીં? અને દિયા શું ચાલે ભણવાનું? હમણાં આવે છે? કોઈ નથી નાયું આજે, એક જ વ્યક્તિ નાયું.
આપણે કઈ સન્માન કરીએ હા. ઓલું ક્યાં ગયું ઓલું અહીં મારી ચુંદડીએ સાલ ઓઢાડીને સન્માન કરો ના આયા છે દિયા તારું ઓલું ટેકનિક તો બતાય દિયા મજા આવી છે બધાને લે લે ઓ આવી આવી કેમ ઓઢાડવાની હોય ઈ ફૂલ મોજમાં છે હમણાં બે દી થયા અને હવે એને હમણાં બધું ઈ દિયા તો હું કરી દેવાની હતી હાલ તો હું જોઉં તને ફોડતા આવડે કે નહીં ત્રોપો માસી દીકરી બાંધ્યું ધબા ધબી માસી કરતા તો દીકરી મોટી લાગે મયુર હમણાં એમ કેતા હતા દિયા હજી રોકાણી મેં કીધું આ તમારી વાટ જોઈ આવો પછી જ જશે દિયા કા દિયા કાલે દિયા 8 વાગે આવી ને એમ કે બસ હું હમણાં કલાકમાં જાઉં છું 11 વાગે 11:30 થી આ પછી હુઈ ગઈ ઉઠીને જઈશ પછી નાસ્તો કરીને જઈશ પછી જમીને જઈશ હા આને જોયું જ નથી તો ભાઈ બધા બેઠા છે મસ્ત અને મયુર હમણાં આવે પછી મયુર જોઈએ અમને બધા કે ક્યાંક લઈ જાઓ અમે ઘરમાં ને ઘરમાં મૂંઝાઈ ગયા 2-3 દિવસથી ક્યાંય ગયા નથી તો હવે જોઈએ મયુર લઈ જાય કે નહીં અમને બધાને અને દિયાએ આવ્યા છે તો જોઈએ અને બધા બેઠા છે મસ્ત મેં કીધું રોકાવ બધાય તો બધો થોડોક ટાઈમે જાય અને મજા આવે તો ચલો હવે જોજો વિડીયોમાં આગળ જા ફ્રેન્ડ ભેગી એટલે માયરા નહીં લઈ જા કઈ વાંધો નહીં તું જા અમે લોકો પી લઈએ નાળિયેર પાણી પછી બીજું ઝૂમ ઝૂમ વાળું ગાતો દર્શન કરવા માંગે છે બીજું બીજું કયું આવડે આની સ્ટાઇલ છે ને આવી છે રિસાઈન એટલે સુઈ જાય માયો માયું ને પણ અહીંયા કોઈ રીસાવામાં એ બિસાડીને શાંતિ લેવા જાય એમનું કા કેમ રીસાઈ ગઈ માયું કોની યાર ઝઘડો થઈ ગયો માયરાને એ હીરવા ક્યાં લઈ ગઈ હતી તને કળ્યું એના સ્ટાઇલ જ હોય ગમે ત્યારે કોઈ આવે ને તો બોલી બોલી ખબર પડાવે લેવાનું છે કઈ ઉભરી હું જાઉં હવે આવજે આવજે ઘણા માણસો તો એટલા બિઝી છે સામે જોવાનો ટાઈમે નથી દિયા આવજે આવજે આને કહી દે માયરાને ચૂપ કહી આને ચૂપ કહી દે મામા છે કહી દે મામા છે સામે નહીં બોલવાનું સામે નહીં બોલવાનું ગમે બધું હાલો સામાન ઉતારો સામાન તો કલી દીદીનો બધો સામાન છે આવી ગયો હવે ગમે ત્યારે જવું પડે ઇમરજન્સી હાલો બધાય હું વિડિયો ઉતારું બધાય મૂકી દ્યો તારે ખાલી વિડિયો ઉતારવાનું છે વિડિયો ઉતારું તમે બધાય મૂકી દ્યો ઓહો આ નાનું બેબી તો કેટલું લે ઓ બેબી માટેનો સામાન આવી ગયો આ કોનું છે શું છે આ શું છે ઈ તો જો ઉપડતું નથી ઓઢવાનું છે ઈ નાના બેબીનું છે નાના બેબીનું છે મયુરા રસ્તામાં એટલી અહીંયા દબાઈ દઉં હા હાલે ને હું બાજરી હારું હીરવા કેટલું કામ કર મારી પાસે એક જ છે
મારું નહીં, નહીં, સમાધાન દિયેરી ભાઈ ના તો હા દુનિયા ભાઈ બાંધવું તો પેલા પડે. દિયા હા ઊંચાઈ ગઈ હતી બાંધા વગર. કે નો જો આવું દિયા ને દિયા તારે ઓલું બતાય તો મયુર નથી જોયું અમે તો જોયું. નારિયેલ નારિયેલ તો ફોલી દે કઈ કો હા, તે અહીં આપણે શું કરો? મને આવડે તો ને હા મયુર દિયા એક કરે તમે જો હમણાં દિયા કરતો. તો ભાઈ દિયા આવી ગઈ અને બધા બેઠા છે. માયરા પણ બેઠી છે કેમ કે આજ તો માયરા શાંત લાગે કે નહીં માથે લીધું ઘર. હા ગલે હા માયરા ડાય છે. તમે કેમ આવ્યા તમને કેમ આ તું રેવા દે ને મારી કોપી મારવાનું માયરા. મારે આપણે બપોરના જાવું કાલે ક્યાંય રોકાવું શું ચાલે દિયા તૈયારી મસ્ત. ઓલું કંઈક તને આવડે છે જાદુ કરતા એ તો કર કરી દો. એક જ મિનિટ હો આમ કંઈક દેખાય એવું. એ એક લાલચ થી કર્યો ગજબ છે. ચાલ આ બે ગમે ખરેખર દિયા તારી આંગળી આ નોખી થઈ જાય એવું લાગે હો, ખરેખર. હા તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હમણાં તો બસ આવી જ મોજ ચાલે છે તો તમને પણ ચોક્કસથી કમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ.